મોર્નિંગ. હર હર મહાદેવ. બંને એક ગાડી ભરાઈ ગઈ છે ને એક ગાડી ભરવા સારું જઈએ છે અમદાવાદ, અને એક ગાડી ખાલી કરવા માટે જઈએ છે ભુજ. બંને ગાડીઓ અમને હાથે લઈને નીકળ્યા. તાટપત્રી બાંધી દીધી આપણે. બતાવું છું આગળ હમણાં ગાડી આવે એટલે જોડે પાછી. વરસાદ ચાલુ છે. ડીજે લેવા માટે જઈએ છે. ચાલો તારે મળીએ. ડીજે લેવા માટે જઈએ છે અમદાવાદ. તરુણભાઈ છે. કેમ છો બધા મિત્રો? આજે જઈએ છીએ આપણે NSM ન્યૂ સાઈ માર્કેટિંગ ડીજે લેવા માટે સેકન્ડ હેન્ડ. જે કંઈ પણ મિત્રોએ ડીજે લેવું હોય તો આજે જ મુલાકાત કરજો આપણે ન્યૂ સાઈ માર્કેટિંગ ભોલા ગામડી. સેકન્ડમાં ડીજે મળી રહેવાનું તમને ત્યાં, તો જરૂરથી મુલાકાત લેજો. અને હા, આ ભાઈના પેજને ફોલો જરૂરથી કરજો. આ ભાઈનું કામ અને એમનું પોર્ટર પર બી ગાડી એપ્લિકેશન કરેલી છે, તો પોર્ટરમાં બી વિઝિટ કરો. સૌથી સારામાં સારું સેફલી તમારો સામાન લાવીને આપશો તમને ટ્રાન્સપોર્ટ દ્વારા. તો આજે જ આ ભાઈનો કોન્ટેક્ટ કરો. આપણા ત્રિવેદી જબરદસ્ત કામ છે. આ એક ગાડી આવી ભુજ જાય છે અને આ એક ગાડી જાય છે હવે ડીજે ભરવા સારું. અને ગામડી ચોકડી તમારે ટ્રેક્ટર બેક્ટરમાં બધામાં ડીજે નખાવવું હોય તો આવી જજો. તરુણભાઈ મળશે તે આગળ, અને એ તમને સારામાં સારા ભાવમાં વસ્તુ સારામાં સારી કરી આપશે. પહોંચી ગયા છે હવે આપણે અમદાવાદ રિંગ રોડ ઉપર જઈએ છીએ. હવે આજે 1-1.5 વર્ષ પછી ભુજ તો નહીં જવાનું છે, ભુજની પહેલાં જ છે. ટ્રાફિક તો નહીં દેખાતો આજે, પણ હવે જો આગળ જઈએ ત્યારે ખબર પડે. મેપમાં તો નહોતો બતાવતો. ચાલો તારે મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. જામ નહોતો દેખાડતો પણ હવે જામ તો કદાચ લાગી ગયો છે. હવે અસલાલી બ્રિજે તો લાગ્યો છે જામ. આગળ જઈએ તો ખબર પડે. એટલે પેલી ગાડી બી અંદર સિટીમાં થઈને જ મોકલી દીધી, કેમ કે એમને જવાનું હતું નરોડા, પણ એ બી સિટીમાં થઈને જ મોકલી દીધી, કેમ કે મેં તો ખોટા અટવાઈ જશો ટ્રાફિકમાં. હા, અમારે તો કાયદેસર જ આમ જવું પડે, કેમ કે સિટીનો રસ્તો જ બંધ કરેલો છે, એટલે અમારે તો અહીંથી જ જવું પડશે. માળિયા પહોંચી ગયા. હવે આપણે અહીંથી રાઈટ ટર્ન લઈને સીધું 94 કિલોમીટર બાકી છે, અને આ બાજુ લેફ્ટ ટર્ન લઈએ તો મોરબી જવાય. 28 કિલોમીટર અહીંથી મોરબી, અને આ બાજુ 150 કિલોમીટર ભુજ. ચાલો તારા ચાલીએ જ હવે આપણે અંજાર ભુજ હાઈવે પર. હવે આપણું લોકેશન હવે 5 મિનિટમાં આવી જશે. 4 કિલોમીટર બાકી છે હવે ખાલી. ચાલો તારા બન્યા રહેજો. હવે કંપની પર પહોંચીને હવે આમ તો કીધું ખાલી સવારવાળું 11 વાગ્યા સુધીનું, પણ વાગી ગયા છે વધારે. જોઈએ હવે ખાલી થશે કે નહીં. કંપનીએ તો પહોંચી ગયા, પણ કંપનીના સાહેબ ફોન નહીં ઉપાડતા. ખાધા પીધા વગર આવ્યા છે. હવે શાંતિથી હવે હોઈ જઈએ, કેમ કે અહીંયા આગળ હવે હોટલ બી કોઈ નજીકમાં છે નહીં, કોઈ ખુલ્લી હોય એવી. બધા 20-22 કિલોમીટર જવું પડે, તો હવે નહીં કરતા અહીંયા સૂઈ જવાનું. હવે ખાલી થઈ ગઈ. પૂઠાની કંપની છે હવે. આ તો બધી કંપનીઓના ફોટા બનાવે છે. પૂઠા. આખી રાત આપણે ભૂખ્યા તરસે હોઈ ગયા. ચાલો હવે પહેલાં તો બહાર નીકળીને પહેલાં ચા નાસ્તો કંઈ કરીએ. બેડા છે હવે અહીંયા આગળ હોટલ પર નાસ્તો કરવા માટે. મસાલા ઢોસા ખાઈ લઈએ.
કેમ કે બીજું કંઈ ખાવાની તો મજા આવે નહીં, એટલે પછી હવે ચામુંડા કૃપા રેસ્ટોરન્ટની અંદર બેઠા છે. આવી ગયા ઢોસા, હવે ખાઈ લઈએ. ચાલો બધાને ખાવાનું તો આપણે અમદાવાદ પહોંચી ગયા છે ને હવે મને અમદાવાદથી બરોડાનો માલ મળી ગયો છે, ફરવા માટે જઈએ છે. ચાલો ત્યારે પછી બન્યા રહેજો બ્લોકમાં. જો આ પાઇપો ભરીને ગાડી આવે છે, કન્ટેનર આગળથી યુટર્ન લેવાનું છે આપણે. ઘરે આવી ગયા, હવે સુવા પડી ગયા. આજે બી મારો લીઓ ગાડીઓમાં લોડ થઈ ગયો છે. કાલે સવારે બંને ગાડીઓ ખાલી કરવાની છે બરોડામાં. બહુ વરસાદ પડતો હતો એટલે વિડીયો નહીં બનાવ્યો અને થોડા ફોન બહુ આવતો હતો. ચાલો તારે મળીશું હવે નવા એક બ્લોગની સાથે.